હું બ્રિજેશ ઠક્કર ધોરણ 8 ગણિત વિષયના પહેલા પ્રકરણ સમય સંખ્યાઓના ભાગ 3 માં આપનું સ્વાગત કરું છું. ગઈ વખતે આપણે સમય સંખ્યાઓના જૂથના ગુણધર્મો વિશે આપણે શીખ્યા હતા. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારમાં જેના માટે પણ જૂથના ગુણધર્મોનું પાલન થતું હતું તેના વિશે આપણે સમજ્યા હતા. હવે આપણે દાખલાઓ શરૂ કરીએ. તો પહેલો એક દાખલો લીધો છે કિંમત શોધવાનો દાખલો છે. 3/7 પ્લસ માઈનસ 6/11 પ્લસ માઈનસ 8/21 પ્લસ 5/22 ની કિંમત શોધો. વચ્ચે બધે જ પ્લસનું ચિહ્ન છે. આ દાખલો બે રીતે થઈ શકે. એક રીત, બધી જ સંખ્યાઓના છેદનો એક સાથે લસા લઈને પણ કરી શકાય, અથવા તો બે સંખ્યાઓનું જૂથ બનાવીને લસા લઈને પણ સાદુરૂપ આપી શકાય. હું તમને બંને રીતે દાખલો સમજાવીશ. પહેલા આપણે રીત લઈએ બધી સંખ્યાનો એક સાથે લસા લેવાની રીત. તો બધી સંખ્યાઓનો એક સાથે લસા લેવો હોય તો અહીંયા બી આપણે સંખ્યાઓ લખીશું 7, 11, 21 અને 22. સૌથી પહેલા બે વડે ભાગ ચલાવીશું. 7 ના 7, 11 ના 11, 21 ના 21 અને બે વડે આવશે 11. હવે 3 વડે તો 7 ના 7, 11 ના 11, 3 સત્તા 21, 11 ના 11. હવે 7 વડે 1, 11, 1, 11 અને હવે આપણે 11 વડે શેષ ભાગ ચલાવીશું. તો 11 વડે 1, 1, 1 અને 1. આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરીએ તે લસા કહેવાય. તો 3 દુ 6, 6 સીધા 42 અને 42 ગુણ્યા 11 0 42 42 2 6 4. કેટલો લસા કહેવાશે? 462. પહેલા હું એવી સંખ્યા લખી નાખું છું બધી જ. 3/7 પ્લસ માઈનસ 6/11 પ્લસ માઈનસ 8/21 પ્લસ 5/22. હવે અહીંયા લખીશું લસા કેટલો થઈ ગયો? 462. લાંબી લીટી લઈને છેદમાં 462 લસા એક વખત લખી નાખવાનો. આના છેદમાં કેટલા છે? 7. તો આ જે બધી અવયવો છે એમાંથી 7 સિવાયની સંખ્યાઓનો ગુણાકાર કરીશું. તો 7 સિવાયની સંખ્યાનો ગુણાકાર 11 33 33 દુ 66. એટલે કે અહીંયા 3 ને 66 વડે ગુણવા પડે. અહીંયા આગળ કેટલા છે? 11. તો 11 ને સંતાડીશું તો એના સિવાય 3 સીતા 21, 21 દુ 42 એટલે કે -6 ગુણ્યા 42. અહીંયા આગળ 21 છે તો 3 સીતા 21 ને સંતાડીશું તો 11 દુ 22 એટલે -8 ગુણ્યા 22. અને અહીંયા 22 છે એટલે 11 દુ 22 તો ત્યાં આગળ કેટલા વડે ગુણવા પડશે આપણે? 21 વડે. તો 5 ગુણ્યા 21. ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું, ક્યારેય પણ ઓવર કોન્ફિડન્સમાં મૌખિક ગણતરી કરવા નહીં જવાનું. ભૂલ થવાના ચાન્સીસ વધી જાય છે. તો અહીંયા આગળ આ બંનેનો ગુણાકાર તો 66 ગુણ્યા 3 3 છંગ 18 3 છંગ 18 ને 19 કેટલા થયા? 198 વત્તા 42 ગુણ્યા 6 6 દુ 12 6 ચોક 24 ને 25. પરંતુ એક વખત માઈનસ નું ચિહ્ન છે એટલે -252 વત્તા 22 ઈઠા આપણે ખબર છે 22 ઈઠા 176 છતાં પણ ગુણાકાર કરી નાખવાનો. 8 દુ 16 વધી પડીએ 8 દુ 16 ને 17. તો અહીંયા આવી જશે 176 પરંતુ કેવા? -176. અને 21 પંચા 105. જો 5 એકા 5 5 દુ 10 105 છેદમાં 462 તેમના તેમ. ધન સંખ્યાનો સરવાળો કરીશું તો 198 105. 8 ને 5 13, 9 ને 1 10 ની 0 વધી પડીએ 303. ઋણ સંખ્યાનો સરવાળો કરીશું તો 252 અને 176. 6 ને 2 8, 5 ને 7 12, 2 ને 2 4. પરંતુ નિશાની આપવી પડશે માઈનસ ની એટલે -428. હજુ પણ આ પ્લસ અને આ માઈનસ તો થશે માઈનસ નિશાની મોટાની. છેદમાં તો 462 તેમના તેમ 428 303. 8 માંથી 3 જશે તો 5, 2 ના 2, 4 માંથી 3 જશે તો 1. મોટી સંખ્યા 428 છે તેની નિશાની માઈનસ છે માટે -125. તે જ દાખલો હવે આપણે આને બીજી રીતે સમજીએ. તો બીજી રીત, આના છેદમાં 7 છે, આના છેદમાં 21 છે તો બંનેમાં સામાન્ય અવયવ 7 છે માટે તે બંને સંખ્યાઓને સાથે લાવીશું. તો 3/7 વત્તા -8/21 આ બંનેનું એક જૂથ બનાવ્યું વત્તા -6/11 વત્તા 5/22
આ બે સંખ્યાનું એક જૂથ બનાવ્યું. આના માટે આપણે કયો ગુણધર્મ લીધો કહેવાય? ક્રમનો ગુણધર્મ. ઓકે, કારણ કે આ પદનો ક્રમ અહીંયા લઈ ગયા, આ પદનો ક્રમ અહીંયા લઈ ગયા છે, પદનો જગ્યા બદલી છે એટલે ક્રમનો ગુણધર્મ કહી શકાય. ઓકે, અહીંયા 7 અને 21 નો લસા લઈશું તો 7 અને 21 નો લસા આપણને મળશે 21. આના છેદમાં 7 છે તો 21 માટે લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 વડે. તો ઉપર પણ 3 વડે ગુણીશું એટલે ઉપર થઈ જશે 3 તરી 9. ઓકે, અહીંયા ઘડી 21 ઓલરેડી છે જ માટે અંશમાં કોઈ પણ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી. પ્લસ 11 અને 22 નો લસા લઈશું તો ત્યાં લસા આપણને કેટલો મળશે? 22 મળશે. આના છેદમાં 11 છે તો 2 વડે ગુણાકાર કરવો પડે તો -6 ગુણ્યા 2 એટલે -12 વત્તા અહીંયા તો ઓલરેડી 22 છે જ એટલે 5 તેમના તેમ જ રહેશે. +9 અને -8 એટલે અહીંયા વધશે 1/21 જ્યારે અહીંયા -12 + 7 એટલે +5 એટલે -7/22. હવે આ બંનેનો છેદનો 21 નો અને 22 નો લસા લઈશું. બંનેમાં કઈ સરખું નથી, તેમનો લસા કેટલો થશે? તે બંનેના ગુણાકાર જેટલો. એટલે 22 ગુણ્યા 21 0 22 × 2 44 અને 22 2 6 462 એનો લસા કહેવાય. આના છેદમાં 21 છે તો એને કોના વડે ગુણવા પડશે? 22 વડે. એટલે 22 × 22 અને અહીંયા આવશે -7 ગુણ્યા 21 સીધા 147 એટલે -147. આ માઈનસ છે, આ પ્લસ છે, થશે માઈનસ, નિશાની મોટાની તો બાદબાકી કરીશું એટલે -125/462. એટલે કે આપણે ગમે તે રીતે દાખલો ગણીએ જવાબ તો સમાન જ આવે છે. કિંમત શોધો. અહીંયા કે એટલું સારું છે કે બધાની જ વચ્ચે ગુણાકારનું જ ચિહ્ન છે. તેમ છતાં પણ અહીંયા 5 છે, ઉપર 5. આવી સંખ્યાઓ જો જોડે જોડે હોય તો તેમનો છેદ ઉડાડવામાં સરળતા રહે. તો આપણે ફરી એક વખત ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો -4/15 ગુણ્યા 15/5 ગુણ્યા 15/16 ગુણ્યા 3/7 ગુણ્યા -14/9. આપણે આ પ્રકારે બે સંખ્યાઓનો ક્રમ બદલ્યો છે માટે આપણે લખી શકીએ કે ક્રમનો ગુણધર્મ. તો હવે 5 કરી 15 4 ચોક 16 તો આ માઈનસ તો હતા જ. 3/4 આનું સાદુરૂપ આપીએ તો 3 કરી 9 7 14. અહીંયા પણ એક માઈનસ છે, -2/3 3 3 કેન્સલ, 2 2 4 1 અને 1 બે વખત માઈનસ છે તો જવાબ આવશે +1/2. હવે નવો મુદ્દો સમજીએ. શૂન્યની ભૂમિકા. કોઈ પણ પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કે પછી સમય સંખ્યા એની અંદર સરવાળામાં જો 0 લેવામાં આવે એટલે કે આ કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો લેવામાં આવે તો જવાબ શું મળે છે ક્યારે વિચાર્યું છે? જોઈએ આપણે. હું એ પહેલા સૌથી પહેલા કેટલાક ઉદાહરણો લઉં છું. જેમ કે 3 + 0 -5 + 0 3/5 + 0. આ કોઈ પણ સરવાળો કરીશું તો એ બધાનો જવાબ જોઈશું તો 3 + 0 જવાબ શું મળશે? 3. -5 + 0 જવાબ શું મળશે? -5. 3/5 + 0 જવાબ શું મળશે? 3/5 જ મળશે. એટલે કે કોઈ પણ સંખ્યાનો ચાહે તે પ્રાકૃતિક કે પૂર્ણ હોય, ઋણ એટલે કે પૂર્ણાંક હોય અને સમય સંખ્યા હોય, શૂન્ય સાથે સરવાળો લેતા તેની તે જ સંખ્યા જવાબ મળે છે. માટે શૂન્યને સરવાળા વિશેનો તટસ્થ ઘટક કહે છે. આ જ વસ્તુને આપણે અહીંયા મુદ્દા તરીકે લખીશું કે કોઈ પણ પૂર્ણાંક કે સમય સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો લેતા તે સંખ્યા પોતે જ નિપજ એટલે ઉત્તર કે જવાબ નિપજ મળે છે. તેથી શૂન્યને સરવાળા વિશેનો તટસ્થ અથવા તો એકમ ઘટક કહે છે. ઓકે, તો આ આપણે સમજ્યા
શૂન્યની ભૂમિકા એટલે કે શૂન્યને સરવાળા વિશેનો તટસ્થ ઘટક કહે છે. શૂન્ય બાદ હવે 1 ની વાત કરીએ. 1 ની ભૂમિકા વિશે સમજીએ તો અહીંયા આગળ ફરીથી કેટલા ઉદાહરણો લઈ લઈએ. ધારો કે આપણી પાસે કોઈ સંખ્યાઓ છે 5 ગુણ્યા 1 -3 ગુણ્યા 1 અને 5/7 ગુણ્યા 1. 5 ગુણ્યા 1 જવાબ શું મળશે આપણને? તો કે 5 એકા 5. -3 ગુણ્યા 1 જવાબ શું મળશે? -3. અને 5/7 ગુણ્યા 1 તો જવાબ મળશે 5/7. તો આ કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર લેતા સંખ્યા પોતે ને પોતે જ નિપજ એટલે કે જવાબ મળે છે. માટે એકને ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા અથવા ગુણાકાર વિશેનો તટસ્થ ઘટક કહે છે. તે મુદ્દાને સમજી લખીએ કે કોઈ પણ પૂર્ણાંક કે સમય સંખ્યાનો એક સાથે ગુણાકાર લેતા સંખ્યા પોતે જ નિપજ તરીકે મળે છે. તેથી એકને ગુણાકાર વિશેનો તટસ્થ ઘટક કહે છે. ઓકે, નવો મુદ્દો જોઈએ વિરોધી સંખ્યા. પહેલા આપણે એની સમજૂતી જોઈ લઈએ. વિરોધી સંખ્યા કોને કહેવાય? તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે બીજી પૂર્ણાંક સંખ્યા -a એવી મળે કે જેથી a + -a બરાબર 0 થાય તો a તથા -a ને એકબીજાની વિરોધી સંખ્યા કહે છે. ઉદાહરણ જોઈએ. ધારો કે આપણી પાસે કોઈ સંખ્યા છે 3 + -3 -5 + 5. અમે પૂર્ણાંક લખ્યું છે પણ પૂર્ણાંક નહીં, સમય સંખ્યા માટે પણ આ સાચું જ છે. જેમ કે 2/5 + -2/5 અને 4/7 + 4/7. ચલો 3 + -3 કેટલા થશે? તો કે 0. માટે 3 અને -3 એટલે કે 3 એ -3 ની વિરોધી અને -3 એ 3 ની વિરોધી છે તેમ કહેવાય. એટલે કે 3 અને -3 એકબીજાની વિરોધી સંખ્યા છે. -5 + 5 પણ જવાબ શું મળશે? 0. માટે -5 તથા 5 એકબીજાની વિરોધી સંખ્યા છે. 2/5 અને -2/5 5 લસાવીશું તો ઉપર આવશે 2 + -2 એટલે કે 0/5 એટલે જવાબ તો 0 જ થવાનો. માટે 2/5 અને -2/5 એકબીજાની વિરોધી સંખ્યા છે. તે જ રીતે આમાં પણ આપણે 7 લસાવીશું તો -4 + 4 એટલે 0/7 ને 0 કોઈ પણ સંખ્યા એટલે જવાબ તો 0 જ મળશે. માટે -4/7 અને 4/7 એકબીજાની વિરોધી સંખ્યા છે. હવે જોઈએ વ્યસ્ત સંખ્યાઓ. વ્યસ્ત સંખ્યાઓ માટે કોઈ પણ શૂન્યેતર કેવી શૂન્યેતર સમય સંખ્યા a/b માટે કોઈ શૂન્યેતર સમય
સંખ્યા C/D એવી મળે કે જેથી A/B અને C/D નો ગુણાકાર 1 થાય, તે બંનેનો ગુણાકાર કેટલો થાય? 1 થાય, તો A/B તથા C/D ને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે. મિત્રો હમણાં આપણે આની પહેલા વિરોધી સંખ્યાનો મુદ્દો જોયો. એમાં એક મુદ્દો ખાસ ધ્યાન રાખજો કે ધન સંખ્યાની વિરોધી હંમેશા ઋણ જ હોય છે, ઋણ સંખ્યાની વિરોધી હંમેશા ધન જ હોય છે. પરંતુ શૂન્યનો વિરોધી તો શૂન્ય પોતે જ થશે. કેમ? શૂન્યને કોઈ ચિહ્ન હોતું નથી, માટે એની પાસે ધન કે ઋણ કોઈ નિશાની મૂકી શકાશે નહીં. શૂન્યનો વિરોધી એ શૂન્ય જ કહેવાશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. વ્યસ્ત સંખ્યા માટે જોઈશું તો કેટલાક ઉદાહરણ લઈએ વ્યસ્ત સંખ્યાઓ માટે. તો 2/3 ગુણ્યા 3/2 -5/4 ગુણ્યા -4/5 અને 7 * 1/7 અને 1/2 * 2. બધાના ગુણાકાર કરવાનો પ્રયત્ન કરીએ તો 3 કેન્સલ, 2 કેન્સલ, ગુણાકારમાં કઈ ના વધે તો જવાબ શું કહેવાશે? 1. માટે 2/3 અને 3/2 એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. અહીંયા જોઈશું 4 કેન્સલ, 5 કેન્સલ, 2 વખત માઈનસ છે એટલે પ્લસ થઈ જશે, તો અહીંયા આવશે 1. માટે -5/4 તથા -4/5 એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. 7 કેન્સલ, શું વધ્યું? 1. માટે 7 અને 1/7 એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. અહીંયા પણ 2 કેન્સલ, શું વધ્યું? 1. માટે 1/2 અને 2 એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. પરંતુ -1 એ એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત પોતે જ કે -1 જ થાય. -1 નો વ્યસ્ત કયો થશે? -1 જ. હા, આ બધામાં જુઓ, ધન સંખ્યા એનો વ્યસ્ત ધન જ છે, ઋણ સંખ્યા તેનો વ્યસ્ત ઋણ જ છે. એટલે આ બી એક ટોપિક ધ્યાનમાં રાખવા જેવો છે કે ઋણ સંખ્યાનો વ્યસ્ત હંમેશા ઋણ જ મળે અને ધન સંખ્યાનો વ્યસ્ત હંમેશા ધન જ મળે. ખૂબ જ મહત્વનો મુદ્દો હવે સમય સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન. પહેલા એનો નિયમ સમજી લઈએ કે a * b + c. શબ્દમાં જ કહી દીધું છે ગુણાકારનું સરવાળા પર વિભાજન, એટલે બહાર ગુણાકારનું ચિહ્ન હોય અને અંદર સરવાળાનું ચિહ્ન હોય. કૌંસ છૂટો કરવાનો તો આ a નો b સાથે શું કરવું પડશે? ગુણાકાર, એટલે a * b. કૌંસમાં વચ્ચે જે ચિહ્ન છે તે ચિહ્ન વચ્ચે રાખવાનું અને હવે આ a નો ગુણાકાર બીજી સંખ્યા કઈ છે? c. તેની સાથે ગુણાકાર લેવાનો છે, એટલે કે a * c. આ ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવાય. આવું કોઈ પણ સમય સંખ્યાઓ માટે પણ થઈ શકે છે. તેને આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. મેં અહીંયા ત્રણ સંખ્યાઓ લીધી છે -3/4, 2/3 અને -5/6. આના માટે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન ચકાસવાનું છે. તો આ બરાબરની આ બાજુ હોય તેને આપણે ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ કહીશું અને આ બાજુ જમણી બાજુ એટલે રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ કહીશું. તો પહેલા આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ. તો ડાબી બાજુમાં a એટલે -3/4 ગુણ્યા b ની જગ્યાએ આપણે લખવાના છે 2/3 અને c ની જગ્યાએ લખવાના છે -5/6. પહેલા આપણે ડાબી બાજુનું સાદુરૂપ કરીને જવાબ લાવીશું, પછી જમણી બાજુનું સાદુરૂપ કરીને જવાબ લાવીશું. બંને જવાબ સમાન મળે તો ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે તેમ કહી શકાય. ઓકે, જોઈએ. પહેલા આપણે અહીંયા કૌંસનું સાદુરૂપ આપીશું. તો કૌંસમાં 3 અને 6 સરવાળો કે બાદબાકી કરવો હોય તો આપણને ખબર છે કે છેદ કેવા હોવા જોઈએ? સરખા ના હોય તો લસા લેવો પડે. 3 અને 6 નો લસા લઈશું તો લસા આવશે 6. 6 લસા લઈશું તો આના છેદમાં 3 છે
6 લાવવા કેટલા વડે ગુણવા પડશે આપણે એક્ઝેક્ટલી 2 વડે ગુણવા પડશે તો ઉપર 2 વડે ગુણીશું તો 2 દુ કેટલા થઈ જશે 4 અહીંયા ઓલરેડી 6 છે જ માટે -5 ઓકે -3/4 ઇન્ટુ +4 -5 થશે માઈનસ એટલે -1/6 અહીંયા હવે કઈ નિશાની આવી ગઈ છે ગુણાકારની એટલે હવે લસા લેવાનો રહેતો નથી હવે સાદુરૂપ માટે છેદ ઉડાડી શકાય તો 3 * 3 3 દુ 6 માઈનસ માઈનસ એટલે +1 છેદમાં 4 દુ 8 જેને આપણે કહીશું પરિણામ નંબર 1 હવે આપણે લઈશું ડાબી બાજુની વાત કરીએ તો a * b + a * c એટલે હવે a ના સ્થાને આવશે -3/4 ગુણ્યા b ના સ્થાને આવશે 2/3 પ્લસ બીજા કૌંસમાં a * c a એટલે -3/4 અને c એટલે -5/6 કૌંસમાં અંદર સાદુરૂપ આપીએ તો અહીંયાથી 3 કેન્સલ અને 2 દુ 4 તો અહીંયા વધશે -1/2 પ્લસ અહીંયા બે વખત માઈનસ છે એટલે જવાબ પ્લસ થઈ જવાનો 3 દુ 6 એટલે 4 દુ 8 -5/8 હવે આ બંનેના છેદનો લસા 8 અને 2 નો લસા લઈશું તો લસા કેટલા મળશે આપણને 8 મળશે ઓકે અહીંયા માઈનસ માઈનસ બે વખત હતા તો જવાબ કેવો થઈ જશે +5 તો હવે -1 હતા પરંતુ લસા કેટલો છે 8 તો અહીંયા -1 ને કેટલા વડે ગુણવા પડે 4 વડે વત્તા 8 તેમના તેમ છે તો 5 ના 5 એટલે -4 + 5/8 એટલે 1/8 પરિણામ નંબર 2 પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ તો મિત્રો બંને પરિણામ સમાન મળ્યા એટલે કહી શકાય કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે ઓકે આ રીતે આ નિયમ ભણ્યા બાદ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આનાથી આગળ વિભાજનના નિયમ પર આધારિત દાખલાઓ અને સ્વાધ્યાય 1.1 ના દાખલા આપણે આવતા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ